મુખ્યમંત્રી હું નથી માનતો આપણને મળે હસતા ને હસતા, કોઈ દિવસ નારાજ નહીં, એમને ગુસ્સે કરે એને હું ઇનામ આપીશ. બોલો, કોઈ મુખ્યમંત્રી ગુસ્સે ના કરી શકે. નીતિન પટેલે કહ્યું કે મુખ્યમંત્રીને કોઈ ગુસ્સો અપાવી દે અથવા તો ગુસ્સે કરાવી દે એને હું ઇનામ આપીશ. નીતિન પટેલ હાલ કોઈ પણ રાજકીય હોદ્દા કે કોઈ પણ સરકારી હોદ્દા પર નથી. એવામાં નીતિન પટેલ શું કામ ઈચ્છે છે કે ભૂપેન્દ્ર દાદાએ ગુસ્સે થાય? ગુસ્સો એ માણસનું ઝેર છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને હું છું કિશન કાટેલિયા. કાર્યક્રમ હતો ઊંઝાની અંદર પાટીદારોની સંસ્થા માં ઉમિયાની સંસ્થામાં આજે ધ્વજનો કાર્યક્રમ હતો. આજથી એ કાર્યક્રમની શરૂઆત થઈ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા. તેમના હસ્તે આજે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. તેમના હસ્તે આજે જે ધ્વજારોહણ છે તે કાર્યક્રમની શરૂઆત થઈ અને આ કાર્યક્રમમાં પાટીદાર સમાજના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત હતા કે જે નીતિનભાઈને નાની નાની વાતે ગુસ્સો આવી જતો. નીતિન પટેલ એ જ્યારે કોંગ્રેસ પર પણ આક્ષેપ કરવાનો હોય તો એકદમ ગુસ્સે થઈ અને મીડિયામાં આક્ષેપ કરતા જોવા મળે. અને આજે તેમને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વખાણ કરતા ત્યાં સુધી કહી દીધું કે આવા મુખ્યમંત્રી ક્યારેય નહીં મળે અને મુખ્યમંત્રી પાસે કોઈ પણ જાય તો એ મુખ્યમંત્રી એને સમજાવી દે છે, એમનો ગુસ્સો શાંત કરી દે છે. અને જો જે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ છે એમને એવું પણ કીધું કે જો કોઈ ભૂપેન્દ્રભાઈને ગુસ્સો અપાવી દે તો હું એને ઇનામ આપીશ. ભૂપેન્દ્ર દાદાએ ક્યારેય ગુસ્સે નથી જોવા મળતા. હંમેશા એ શાંત અને સહજ સ્વભાવથી જ લોકો સાથે વાત કરતા જોવા મળે છે. અને એટલા માટે જ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ પ્રકારની ચેલેન્જ આપી કે એમને કોઈ ગુસ્સે કરી બતાવે તો હું એને ઇનામ આપીશ. રાજકીય માણસો એ ક્યારેય ગુસ્સો એ જગ જાહેર નથી કરી શકતા, કારણ કે ગુસ્સો કરવા જાય તો પ્રજાએ ગુસ્સો કરે તો હરખાથી સાઈડમાં થઈ જાય. નીતિન પટેલ જ્યારે નાયબ મુખ્યમંત્રી હતા તો કોઈ રજૂઆત કરવા જાય તો એને ખખડાવી નાખતા. શું આ રજૂઆત લઈને આવ્યો છે? આવા કામની ભલામણ લઈને અવાતું હશે? આવી રીતનો સ્વભાવ એ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો હતો. લોકો તો ત્યાં સુધી કે ધારાસભ્ય રસ્તો પાસ કરાવવા જાય તો બધી વિગત એ નીતિનભાઈ તપાસતા અને પછી એમાં એમને કાંઈ ખોટું લાગે તો ધારાસભ્યને ખખડાવતા, ભાજપનો હોય કોંગ્રેસનો હોય. અને નીતિનભાઈના સ્વભાવથી આખી ભારતીય જનતા પાર્ટી એ વાકેફ છે. નીતિનભાઈ પટેલને ન તો સંસદ સભ્ય તરીકે લઈ જવામાં આવ્યા, ન તો રાજ્યપાલ બનાવવામાં આવ્યા, ન તો કોઈ સંગઠનની જવાબદારી સોંપવામાં આવી. 15 વર્ષ કરતાં વધારે રાજ કરેલા નીતિનભાઈ હાલે માત્ર ને માત્ર પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ રહી ચૂક્યા છે. ભૂપેન્દ્ર પટેલના ગુસ્સાને લઈ અને નીતિન પટેલે શું ભૂપેન્દ્રભાઈને ઉશ્કેરવા માંગે છે? કારણ કે ગુસ્સો એ માણસનો સૌથી મોટો દુશ્મન છે. અને એમાં પણ જાહેર જીવનની અંદર ગુસ્સો કરો એટલે કે મુખ્યમંત્રી હો, ધારાસભ્ય હો કે પછી તમે અધિકારી હો અને એવા સમયે ગુસ્સો કરો ને તમારું કોઈ કોલ રેકોર્ડિંગ કે વિડીયો રેકોર્ડિંગ કરી લે એટલે સોશિયલ મીડિયામાં તમારા છોતરા નીકળી જાય. અમારા જેવા સૌ બોલે કે આમને ગુસ્સો તો જોઉં. એટલે ભૂપેન્દ્ર દાદાનો જે સ્વભાવ છે બરોબર છે, એમને ગુસ્સો અપાવવાની જરૂર નથી, કારણ કે ગુસ્સે થઈને લીધેલા નિર્ણયો એ ક્યારેય સાચા અને સારા નથી હોતા. એ હસતા હસતા શાંતિથી નિર્ણયો લે છે તો એમાં નીતિન પટેલને શું વાંધો છે ભાઈ? ભલે ને શાંતિથી નિર્ણય લેતા હોય. તમે તો 15 વર્ષ સુધી ટકી રહ્યા. ભૂપેન્દ્રભાઈને 5 વર્ષ તો પૂરા કરવા દો મુખ્યમંત્રી તરીકે. ગુસ્સામાં માણસનું શું જતું રહે છે એ આપણે સૌ જાણીએ છીએ. પદ પણ જતા રહે એક જ ગુસ્સામાં. અને જ્યારે ગુજરાતનો વહીવટ તમને આપ્યો હોય ત્યારે એમાં ગુસ્સો ના ચાલે, એમાં શાંતિથી અને સમજીને નિર્ણયો લેવા પડે. આવા મુખ્યમંત્રી હું નથી માનતો આપણને મળે હસતા ને હસતા, કોઈ દિવસ નારાજ નહીં, એમને ગુસ્સે કરે એને હું ઇનામ આપીશ. બોલો, કોઈ મુખ્યમંત્રી ગુસ્સે ના કરી શકે. ગમે તેવો નારાજ આવ્યો હોય,
ગમે તેવો ગુસ્સાથી આવ્યો હોય પણ મુખ્યમંત્રીને મળે એટલે બધા ઠંડા થઈ અને હસતા હસતા બહાર જાય છે. એમનામાં જાદુ છે. હમણાં ડૉક્ટરોએ હડતાલ પાડી હતી સ્ટાઇપન્ડ વધારવા માટે. મને આરોગ્ય મંત્રી હતો એટલે મને ચિંતા હતી કે આટલા બધા દર્દીઓ સરકારની હોસ્પિટલમાં લાખો દરરોજ આવતા હોય અને હડતાલ હશે તો ચિંતા થશે. પણ મુખ્યમંત્રીએ, મેં છાપામાં વાંચ્યું એ કહું છું, મેં જોયું નથી, મુખ્યમંત્રીએ બધાને બોલાયા અને બધા હસતા હસતા બહાર નીકળ્યા કે સાહેબ એમને કીધું છે કે તમે તમારું કામ કરો, હું મારું કામ કરીશ, અને હડતાલ સમેટી ગઈ. આ જાદુ એમનામાં છે. એટલે આવો જાદુ વધતો રહે. નીતિનભાઈ, ઇનામ તો તમને પણ ઘણા મળી શકે, પણ ખેર એ ચર્ચા કરવાનો આ મંચ અને આ અત્યારે મોકો નથી. પણ તમે જે કહ્યું કે મુખ્યમંત્રીને ગુસ્સો અપાવે ઇનામ આપી દઈશ, તમે વખાણ તો કર્યા, પણ વખાણ તમે એવી રીતે કર્યા કે તમારા ધરારથી ભૂપેન્દ્રભાઈને ગુસ્સો અપાવવો છે. ગુસ્સો શાંત કરી શકે, ગુસ્સાને પચાવી શકે, એ જ માણસ એ રાજ્યની સૌથી સર્વોચ્ચ પદ પર હોઈ શકે. ત્યાં ગુસ્સો કરવા જાઓ તો ત્યાં અધિકારીઓ છે, ત્યાં ચતુર નેતાઓ છે, ત્યાં અલગ અલગ પ્રકારના રાજકીય માણસો છે કે જે એ જ રાહ જોવે છે કે ભૂપેન્દ્રભાઈ વાળી જગ્યા મને ક્યારે મળે. તમને એવું લાગે છે અત્યારે 160 ધારાસભ્ય છે, એમાંથી શું બધાને ધારાસભ્ય બનવામાં જ રસ છે? અરે કેટલાય વેઇટિંગમાં છે. માત્ર 12 થી 15 જણાને સારું સારું સ્થાન મળ્યું છે સરકારમાં, બાકીના બધા તો એમએલએ ગુજરાત થઈને જ ફરે છે. એ તમામ ઈચ્છે છે કે મને ક્યારે સારી જગ્યા મળે. એવામાં જો માણસે ગુસ્સો કર્યો તો એ જગ્યા જતી રહેવાની. અને આ વાત ભૂપેન્દ્રભાઈ પટેલે ખૂબ સારી રીતે સમજે છે, એટલા માટે ગુસ્સો નથી કરતા, અને કરે છે તો જગજાહેર નથી કરતા. એમને ગુસ્સો તો આવતો હશે ઘણી વખત કે આ નફ્ફટ અધિકારીઓ મારું માનતા નથી, મારા ધારાસભ્યના વિસ્તારમાં ધ્યાન નથી આપતા, સ્ટેન્ડિંગ કમિટી અને મેયર જેવા લોકોએ શહેરમાં કંઈ ધ્યાન નથી આપતા, એલફેલ નિવેદનો આપે છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રીને તો ગુસ્સો આવતો જ હશે, પણ એ ઝેરના ઘૂંટડા પી જાય છે. નીતિનભાઈ પટેલ એ અત્યારે જે પરિસ્થિતિમાં છે આપણે સમજી શકીએ છીએ. જલ્દી એમની સામે એમની પાર્ટી જોવે ને સારો હોદ્દો આપે તો નીતિન પટેલનો ગુસ્સો પણ શાંત પડી જશે. નીતિનભાઈને જે અત્યારે ગુસ્સો છે એ ન ક્યાંય સંગઠનમાં લઈ ગયા, ન દિલ્હી લઈ ગયા, ન ગુજરાતમાં ક્યાંય સારી જગ્યા, એનો ગુસ્સો છે. એટલે નીતિનભાઈએ ઇનામ આપવાની જરૂર નથી. ભૂપેન્દ્રભાઈ કંઈક નીતિનભાઈને ઇનામ આપે તો કદાચ નીતિનભાઈનો ગુસ્સો શાંત પડી જશે. તમારું શું માનવું છે કમેન્ટમાં ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ, અને અમારી વાતને આ જ રીતે લોકો સુધી પહોંચાડતા રહેજો. અને આજે જ અમારી ચેનલને જો તમે સબસ્ક્રાઈબ નથી કરી તો કરવાનું ભૂલતા નહીં, કારણ કે રાજકીય ગપસપ એ સૌથી વધારે તમને ન્યૂઝરૂમમાં જોવા મળશે. નમસ્કાર.